હું મળદા ઘરમાં કામ કરું છું. એક દિવસ એક યુવાન સ્ત્રીની લાશ લાવવામાં આવી અને મને કહેવામાં આવ્યું, આને અહીં રાખી દો. 4 દિવસ પછી લઈ જઈશું. મેં લાશને તેની જગ્યાએ મૂકી દીધી. પરંતુ લગભગ 1 કલાક પછી જ્યારે હું પાછો ગયો ત્યારે જોયું કે તે લાશમાં સહેજ હલનચલન થઈ રહી હતી અને તેણે પોતાનો હાથ ઉપર ઉઠાવી રાખ્યો હતો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મારો આત્મા ધ્રુજી ઉઠ્યો અને એક હૃદય હચમચાવી દે તેવું રહસ્ય મારી સામે ખુલ્યું. મારું નામ રાઘવ છે. હું એક સામાન્ય માણસ છું, જિંદગીના બોજ નીચે દબાયેલો. દરરોજ સવારે ઉઠું છું અને સાંજ સુધી મહેનત કરું છું જેથી ઘરનો ખર્ચ ચાલી શકે. ના તો કોઈ સંપત્તિ છે, ના તો કોઈ મોટા સપના. બસ એટલું જ કે ઘરનું ભાડું સમયસર ભરી દઉં અને મારા બાળકો ભૂખ્યા ના સૂવે. પરંતુ નસીબે મને એવું કામ આપ્યું છે જેના નામથી જ લોકો ગભરાઈ જાય છે. હું હોસ્પિટલના મળદા ઘરમાં કામ કરું છું, એ જગ્યા જ્યાં મૃતદેહો રાખવામાં આવે છે. અહીં દરરોજ એવી લાશો આવે છે જેની પાછળ અસંખ્ય વાર્તાઓ છુપાયેલી હોય છે. કોઈ અકસ્માતનો શિકાર, કોઈ બીમારી સામે હારેલું, તો કોઈ જુલમ અને અન્યાયનો ભોગ બનેલું. ક્યારેક લાગે છે કે આ મળદા ઘર માત્ર શરીરના મૃત્યુને જ નહીં પણ માણસોની અધૂરી વાર્તાઓને પણ પોતાની અંદર કેદ કરી લે છે. રાતનો સમય મારા માટે હંમેશા સૌથી મુશ્કેલ રહેતો. સાંજ પછી જ્યારે હોસ્પિટલની ચહલ પહલ ઓછી થવા લાગે, દર્દીઓના સગા વહાલા ધીરે ધીરે ઘરે પાછા ફરવા લાગે, વોર્ડની લાઇટો ધીમી કરી દેવામાં આવે, ત્યારે હું મારા નાના રૂમમાં બેસીને વિચાર્યા કરતો કે આજે કેટલા લોકો જીવતા છે અને કેટલાની કહાની અહીં આવીને શાંત થઈ જશે. પણ કદાચ કાલે આ ફ્રીઝરોમાં આપણે પણ આવી જઈશું. મળદા ઘરની ઇમારત હોસ્પિટલની પાછળની બાજુ હતી, જ્યાં એક સાંકડો રૂમ હતો જેમાં લોખંડના મોટા ખાના જેવા ફ્રીઝર લાગેલા હતા. દરેક ખાના પાછળ એક મૃત શરીર હોય. દરવાજો ભારે લોખંડનો હતો અને અંદર દાખલ થતો ઠંડી હવાનો એવો ઝાપટો લાગતો કે જાણે હાડકા સુધી ઉતરી જાય. જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે ધ્રુજી ગયો હતો. ચારે બાજુ શાંતિ હોય, બસ મશીનોનો ધીમો ગડગડાટ. ક્યારેક લાગે છે કે જાણે આ લાશો જ તમને ઘૂરી રહી હોય, માનો કે તેમની બંધ આંખો પાછળ પણ કોઈ કહાની છુપાયેલી હોય. પરંતુ સમય સાથે મને આદત પડી ગઈ. એકવાર મારા પુત્રએ નિર્દોષતાથી પૂછ્યું હતું, પપ્પા, તમે શું કામ કરો છો? મેં વાત ટાળી દીધી. બસ હોસ્પિટલમાં કામ કરું છું બેટા, દર્દીઓ સાથે. હું તેને શું કહેત કે મારી દિવસ રાત મૃત શરીરોની વચ્ચે પસાર થાય છે. મારું કામ મુશ્કેલ નહોતું, પણ નસો તોડી નાખે તેવું જરૂર હતું. એમ્બ્યુલન્સ આવતી, લાશ ઉતારવામાં આવતી, હું કાગળ પર નામ, ઉંમર અને મૃત્યુનું કારણ નોંધતો, પછી લાશને નંબર આપીને ફ્રીઝરમાં રાખી દેતો. ક્યારેક બિનવારસી મૃતદેહના સંબંધીઓ રડતા રડતા મારી સામે ઊભા રહેતા અને તેમના આંસુ જોઈને દિલ પર બોજ પડતો. ઘણીવાર લોકો પૈસા આપીને કહેતા, ભાઈ, લાશનું ધ્યાન રાખજો, કાલ સુધીમાં અમે લઈ જઈશું. તે દિવસ પણ સામાન્ય દિવસો જેવો જ હતો, પરંતુ મને ક્યાં ખબર હતી કે તે જ મારા જીવનનો સૌથી ભયાનક દિવસ બની જશે. બપોરે એક એમ્બ્યુલન્સ આવી, જેમાં એક યુવાન સ્ત્રીની લાશ હતી. ઉંમર હશે કોઈ 25-26 વર્ષ. સુંદર ચહેરો, જાણે કોઈએ ઊંઘમાંથી જગાડતા પહેલા જ રોકી દીધી હોય. બિનવારસીની તરફથી 3 માણસો આવ્યા હતા. કદાચ તેના ભાઈ કે સંબંધીઓ હશે. સખત લેખામાં બોલ્યા, 3 દિવસ માટે રાખવાની છે, ત્યારબાદ અમે લઈ જઈશું. મેં રજિસ્ટરમાં વિગત લખીને સહી કરી દીધી. તેમના જતી વખતે તેમના ચહેરા પર અજીબ રાહત હતી, જાણે કોઈ બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. એક ક્ષણ માટે શંકા થઈ, પણ મારું કામ સવાલ કરવાનું નહીં, બસ લાશ સંભાળવાનું હતું. મેં લાશને ટ્રોલી પર મૂકી, ફ્રીઝરના ખાનામાં ધકેલી અને દરવાજો બંધ કરતી વખતે તેનો ચહેરો મારી આંખો સામે હતો. એવું લાગ્યું જાણે તે મને જોઈ રહી હોય. રાત વીતવા લાગી હતી અને હોસ્પિટલ સુમસામ થવા લાગી હતી.
હું મારા રૂમમાં બેસી ચા પી રહ્યો હતો ત્યારે જ એક અજાણી બેચેની અને ગભરામણે મને ઘેરી લીધો, જાણે કોઈ મને બોલાવી રહ્યું હોય. મેં માથું ઝટક્યું, પણ દિલે કહ્યું, જઈને જો, અહીં ગડબડ છે. હું ઉઠીને મળતા ઘરની અંદર ગયો. દરવાજો ખોલતા જ ઠંડી હવાએ જાણે મારા શરીરને ચીરી નાખ્યો. હું સીધો તે ખાના તરફ વધ્યો જેમાં તે સ્ત્રીની રાખી હતી, અને જેવું ખાનું ખુલ્યું, મારા ઢગલા જમીનમાં ખૂંપી ગયા. તે સ્ત્રીનો હાથ ઉપર ઉઠેલો હતો. મારા શ્વાસ થંભી ગયા. મેં આંખો ચોડીને ફરી જોયું. હા, તેનો હાથ ખરેખર તેની છાતીથી ઉપર ઉઠેલો હતો, જાણે કોઈએ છેલ્લી કોશિશમાં હવાને પકડવાનો પ્રયત્ન કર્યો હોય. મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું અને હાથ ધ્રુજવા લાગ્યા. મેં જલ્દીથી ખાનું બંધ કર્યું અને પાછળ હટી ગયો. આ શું થઈ રહ્યું હતું? શું હું આ બધું સ્વપ્નમાં તો નથી જોઈ રહ્યો ને? રૂમની બહાર નીકળતા જ મારા ઢગલા લથડવા લાગ્યા અને હું મનમન બબડવા લાગ્યો, ના, આ શક્ય નથી. મળદું હલનચલન ન કરે, પણ મેં મારી આંખોથી જોયું છે. પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી, પણ મન માનવા તૈયાર ન હતું. આખરે હું મારા રૂમમાં પાછો આવ્યો અને પલંગ પર સૂઈ ગયો. આંખો બંધ કરી તો એ જ દૃશ્ય સામે આવી ગયું. વારંવાર તેનો હાથ હવામાં ઊંચો થતો જોયો. પછી અચાનક મને એક સપનું આવ્યું. તે સ્ત્રી જીવતી થઈને મારી સામે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તે મને બોલાવી રહી હતી, મને બચાવો, મને જીવતી દફનાવશો નહીં. હું ફફડીને જાગી ગયો. આખું શરીર પરસેવે રેબ-ઝેબ થઈ ગયું હતું અને દિલ કહી રહ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ મગજ તેને માનવા તૈયાર ન હતું. રાતની શાંતિમાં મેં નક્કી કર્યું કે સવારે ફરીથી તે લાશને જોઈશ. જો ફરી કોઈ હલનચલન દેખાય તો ચોક્કસ કોઈ રહસ્ય છુપાયેલું છે. રાતનું તે દૃશ્ય મારી આંખોમાં ઊંડા નિશાન છોડી ગયું હતું. રૂમની દિવાલો ઠંડી હતી, છતાં કપાળ પર પરસેવાના ટીપાં વહી રહ્યા હતા, જાણે હૃદય પાંસળીઓ તોડીને બહાર આવી જવા માંગતું હોય. મેં મારી જાતને ઘણી વાર સમજાવ્યું કે આ ભ્રમ, થાક કે આસપાસનો ભ્રમ છે. મૃતકો જીવતા થતા નથી. પણ દિલના કોઈ ખૂણે એક જિદ્દી અવાજ સતત કહી રહ્યો હતો, તે ત્યાં મરેલી નથી, કંઈક છે જે તારે જોવું પડશે. સવારે સૂર્યનો પ્રકાશ બારીમાંથી અંદર આવી ગયો હતો, પણ મારું મન હજુ અંધકારમાં ભટકી રહ્યું હતું. ઊંઘ અધૂરી હતી, આંખો ભારે હતી, પણ દિલે નિર્ણય કરી દીધો હતો કે મારે ફરી મળતા ઘર જવું પડશે. ચાનો કપ સામે હતો, પણ હોઠ સુધી ન જઈ શક્યો, અને દર ક્ષણે એ જ પળ યાદ આવી રહી હતી. તેનો હાથ ઉપર ઉઠેલો. શું ખરેખર મેં જોયો હતો કે આ આંખનો દગો હતો? આખરે મેં હિંમત ભેગી કરી. ટોર્ચ, રજિસ્ટર અને મોજા લીધા. ડગલા ભારે હતા, પણ દિલ કહી રહ્યું હતું કે જો આજે નહીં જોઉં તો આ રહસ્ય હંમેશા રહસ્ય જ રહેશે. મળતા ઘરનો દરવાજો ખુલતા જ ફરી એ જ ઠંડી હવા શરીરને ચીરવા લાગી. અંદર ડગ મારતા શાંતિ અને સુમસામ વાતાવરણે ઘેરી લીધો. મશીનોના ગડગડાટ સિવાય કોઈ અવાજ નહોતો, અને હું ધીરે ધીરે તે ખાના તરફ વધ્યો જેમાં તે સ્ત્રી રાખેલી હતી. હૃદય જોરથી ધબકી રહ્યું હતું. એક ક્ષણ માટે થયું કે પાછો ફરી જાઉં, પણ ડગલા રોકાયા નહીં. મેં ખાનાનું હેન્ડલ પકડ્યું. હાથ પરસેવાથી લપસી રહ્યો હતો. શ્વાસ રોકીને ધીરે ધીરે ખાનું ખેંચ્યું. લાશ ત્યાં જ હતી, આંખો બંધ, ચહેરો શાંતિથી ભરેલો, પણ તેના ચહેરા પર એક અજીબ મથામણ પણ હતી, જાણે ઊંઘની ઊંડી ખીણમાં ખોવાયેલી હોય. મેં ધ્યાનથી જોયું. ગઈકાલે રાત્રે તેનો જે હાથ ઉપર ઉઠેલો હતો તે હવે તેની જગ્યાએ હતો. કદાચ ખરેખર મારો ભ્રમ હતું. પણ જેવો હું પાછો ફરવા લાગ્યો, અચાનક તેની છાતીમાં થોડી હલનચલન થઈ, જાણે કોઈએ અંદરથી શ્વાસ લીધો હોય. મારા પગમાં જીવ ન રહ્યો. હું ત્યાં સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો. લાઇટના કિરણો વારંવાર દિવાલ પર પડી રહ્યા હતા. હે ભગવાન, આ શું છે? શું મળદું પણ શ્વાસ લઈ શકે છે? ઘણીવાર સુધી હું હલી પણ ન શક્યો. પછી દિલે કહ્યું, જો ખરેખર જીવતી હોય તો આ તપાસવાનો સમય છે. મેં ધ્રુજતા હાથે ટોર્ચ તેની છાતી પર ફેંકી. હળવી હલનચલન જેવી હરકત જોવા મળી. મેં કાન લગાવીને સાંભળ્યું.
હવામાં મશીનોના અવાજોની વચ્ચે મને લાગ્યું કે જાણે ખૂબ જ ધીમો શ્વાસ ચાલી રહ્યો હોય. દિલે ચીસ પાડીને કહ્યું, આ જીવતી છે. એક ક્ષણ માટે વિચાર આવ્યો કે તરત છોડ દોડીને કોઈ ડોક્ટરને બોલાવી લાવું, પણ બીજે ક્ષણે મગજે રોક્યું. જો આ બધો મારો ભ્રમ નીકળ્યો તો લોકો કહેશે કે મળતા ઘરવાળો પાગલ થઈ ગયો છે, નોકરી પણ જશે અને ઇજ્જત પણ. હું નમીને વધુ નજીક ગયો. તેના હોઠ જોયા તો એવું લાગ્યું કે જાણે તે જરાક હલ્યા હોય. મારા હૃદયમાંથી આપોઆપ અવાજ નીકળ્યો, મેડમ, તમે સાંભળી રહ્યા છો? કોઈ જવાબ ના આવ્યો, બસ સન્નાટો. મેં ધ્રુજતા હાથે તેની નાડી તપાસવાનો પ્રયત્ન કર્યો. મોજાની ઉપરથી મને સહેજ ગલી પચી જેવું લાગ્યું, જાણે ખૂબ જ ધીમા ધબકારા હોય અને મારું હૃદય ઉછળીને છેક ગળા સુધી આવી ગયું. આ કોઈ મૃત્યુ વ્યક્તિના ધબકારા ન હોઈ શકે. તે રાત્રે જ્યારે હું રૂમમાં પાછો આવ્યો ત્યારે ઊંઘે ફરી હુમલો કર્યો અને આંખો બંધ થતાં જ એ જ સ્ત્રી સપનામાં સામે આવી. આ વખતે તે માત્ર હાથ નહોતી હલાવી રહી, પણ પૂરી તાકાતથી કહી રહી હતી, મને બચાવો, તેઓ મને મારી નાખશે, મને અહીં ન છોડશો. હું ચીસ પાડીને જાગી ગયો. હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું અને શ્વાસ બેકાબુ હતા. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે આ બધો મારો ભ્રમ નથી. તે સ્ત્રી જીવતી છે. સવાર થતાં જ મેં નક્કી કરી લીધું કે હવે હું ચૂપ રહી શકું નહીં. કોઈ માને કે ના માને, મારે કોઈને કહેવું જ પડશે. પણ એક ડર પણ હતો. ગઈકાલે જે માણસો લાશ છોડીને ગયા હતા તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. ક્યાંક એવું ન બને કે તેઓ જ અસલી ગુનેગાર હોય અને જો વાત તેમના સુધી પહોંચે તો મારું જીવન જોખમમાં મુકાઈ જાય. અરીસામાં મારી જાતને જોઈ તો આંખો નીચે કુંડાળા અને ચહેરો ફિક્કો લાગતો હતો, પણ અંદર ક્યાંક એક હિંમત જાગી ચૂકી હતી. હું ચૂપ રહી શકું નહીં. જો હું ચૂપ રહ્યો તો એક નિર્દોષને મરદાઓની વચ્ચે દફનાવી દેવામાં આવશે. તે મારા જીવનના સૌથી લાંબા દિવસોમાંનો એક હતો. સવારથી સાંજ સુધી દરેક ક્ષણ દિલ પર બોજ બનીને બેસી રહી. મેં નક્કી કરી લીધું હતું કે આવતી રાત્રે હું તે સ્ત્રીની તપાસ ચોક્કસ કરીશ, પણ દિવસનો દરેક કલાક મારા પર ભારે પસાર થઈ રહ્યો હતો. હોસ્પિટલની કેન્ટીનમાં બેઠો હતો. સામે ચાનો કપ વરાળ છોડી રહ્યો હતો, પણ મારું મન ના તો ચામાં લાગતું હતું ન કોઈની સાથે વાત કરવામાં. કેન્ટીનમાં લોકો હસી બોલી રહ્યા હતા. ડોક્ટરો અને નર્સો પોતાના કામમાં ડૂબેલા હતા અને મને એવું લાગતું હતું કે દુનિયામાં મારાથી બહુ દૂર છે. કાશ મેં તે હાથ ન જોયો હોત, કાશ મેં તે શ્વાસ ન સાંભળ્યા હોત, કાશ આ બધું એક ભ્રમ હોત. પણ હવે પાછા ફરવાનો સમય નહોતો બચ્યો. હૃદય નિર્ણય કરી ચૂક્યું હતું, સત્ય સુધી પહોંચવું જ પડશે. મેં કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કર્યો. બીજી લાશને મેં ફ્રીઝરમાં રાખી, પણ જ્યારે પણ કોઈ મળદું જોતો મારા મનમાં એ જ સ્ત્રી આવી જતી. મને લાગતું હતું કે બાકીના બધા ખરેખર મરી ગયા છે, પણ તે તો શ્વાસ લઈ રહી છે. તેની શાંતિ એક ચીસની જેમ મારા કાનમાં ગુંજી રહી હતી. સાંજ પડી, અંધકાર ફેલાવા લાગ્યો. જેવી હોસ્પિટલની રોનક ઓછી થઈ, મારા હૃદયના ધબકારા તેજ થવા લાગ્યા. હવે એ સમય નજીક આવી ગયો હતો જ્યારે મારે નિર્ણય કરવાનો હતો. રાત્રે લગભગ 12 વાગ્યાનો સમય હતો. હોસ્પિટલ અર્ધ અંધકારમાં ડૂબી ગઈ હતી. કોરિડોરમાં ક્યારેક કોઈ નર્સના પગલાંનો અવાજ સંભળાતો હતો. એક ખિસ્સામાંથી ચાવી કાઢી અને મળદા ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ ઠંડી હવાનો એક ઝાપટો મારા ચહેરા સાથે ટકરાયો. મારી કરોડરજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ. હાથમાં ટોર્ચ હતી, પણ તેની રોશની ખૂબ જ નબળી લાગતી હતી, જાણે અંધકાર તેના કરતાં ક્યાંય વધારે તાકતવર હોય. હું ધીરે ધીરે તે ખાના તરફ વધ્યો જ્યાં તે સ્ત્રી રાખેલી હતી. હૃદય જોર જોરથી ધબકતું હતું, પણ ઢગલાને જાણે કોઈ અજાણી શક્તિએ જકડી રાખ્યા હોય. હિંમત કરીને મેં ખાનુંનું હેન્ડલ પકડ્યું અને ધીમેથી ખેંચ્યું. ખાનું બહાર આવ્યું અને તેના પર તે જ યુવાન સ્ત્રી આરામથી સૂતી હતી. આ વખતે મેં પૂરી હિંમત ભેગી કરીને સીધો પ્રકાશ તેના ચહેરા પર નાખ્યો અને હા, મારો ભ્રમ નહોતો.
તેની પાંપડો સહેજ ધ્રુજતી હતી. મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. આ જીવતી છે, આ જીવતી છે. મેં ધ્રુજતા હાથે તેની નાડી ફરીથી તપાસી. ખૂબ જ ધીમા પણ સ્પષ્ટ ધબકારા હાજર હતા. મારા હોઠમાંથી બેકાબુ અવાજ નીકળ્યો, મેડમ, તમે સાંભળી રહ્યા છો? જો સાંભળી રહ્યા હો તો કોઈ ઈશારો કરો. પહેલા તો બસ શાંતિ હતી, પછી તેના હોઠ પર સહેજ હલનચલન થઈ, જાણે તે કંઈ કહેવા માંગતી હોય, પણ શબ્દો ગળામાં દબાઈ ગયા. મારો આત્મા ધ્રુજવા લાગ્યો. હું તેના ચહેરાની વધુ નજીક જઈને ધીમેથી બોલ્યો, હું તમારી મદદ કરીશ, પણ મારે સત્ય જાણવું પડશે. તમે કોણ છો? તમારી સાથે શું થયું છે? તે કંઈ બોલી શકી નહીં, પણ તેની આંખના ખૂણેથી એક આંસુ નીકળીને ગાલ પર વહી ગયું. તે આંસુ મારા હૃદય પર જાણે વીજળી બનીને પડ્યું. આ જીવતી છે અને આ મદદ માંગી રહી છે. હું કંઈ કરવાનું વિચારી જ રહ્યો હતો કે અચાનક મળતા ઘરના દરવાજે પગલાંનો અવાજ સંભળાયો. મારું હૃદય થંભી ગયું. મેં તરત જ ખાનું અંદર ધકેલી દીધું અને લાઇટ બંધ કરી દીધી. દરવાજો ખોલ્યો અને એક વોર્ડ બોય અંદર આવ્યો. તેણે પૂછ્યું, બધું બરાબર છે ને? મેં ધ્રુજતા ધ્રુજતા કહ્યું, હા હા, બધું બરાબર છે. બસ ચેક કરતો હતો કે બધા ખાના બરાબર બંધ છે કે નહીં. તે બોલ્યો, ઠીક છે, પણ અહીં વધારે સમય ન વિતાવો. માનસિક હાલત પર અસર પડે છે. આટલું કહીને તે બહાર નીકળી ગયો. પણ તેની વાત મારા મનમાં ઘર કરી ગઈ. તે રાત્રે હું મળતા ઘરના એક ખૂણામાં બેસી રહ્યો. દિલમાં હજારો સવાલો ઉમટી રહ્યા હતા. આ સ્ત્રી જીવતી કેવી રીતે છે? ડોક્ટરોએ મૃત્યુનું સર્ટિફિકેટ કેવી રીતે બનાવી દીધું? તેના પરિવારના સભ્યો 4 દિવસ પછી લાશ કેમ લેવા માંગે છે? શું આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે? મારી આંખો સામે તેના આંસુ અને તેની રિપોર્ટ વારંવાર ઘૂમી રહી હતી. હું જાણતો હતો કે જો હું ચૂપ રહ્યો તો આ છોકરી થોડા દિવસોમાં ખરેખર દફનાવી દેવામાં આવશે. સવાર થતાં જ મેં ડોક્ટર અમોલ સાથે વાત કરવાનું વિચાર્યું, જે હોસ્પિટલના સૌથી જૂના ડોક્ટર હતા અને મને હંમેશા માન આપતા હતા. બપોરે તક મળતા જ મેં ડોક્ટર અમોલને કહ્યું, ડોક્ટર સાહેબ, મારે તમારી સાથે એક વાત કરવી છે, પણ વચન આપો મારા પર હસશો નહીં. તેમણે હસીને કહ્યું, અરે ભાઈ, તું આટલો ગંભીર કેમ થઈ ગયો? બોલ, શું વાત છે? મેં હિંમત ભેગી કરીને કહ્યું, ગઈકાલે રાત્રે મેં એક લાશમાં હલનચલન જોઈ છે. તેના શ્વાસ પણ ચાલી રહ્યા હતા. ડોક્ટર અમોલ પહેલા તો હસી પડ્યા, પછી અચાનક તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. કઈ લાશ? તેમણે પૂછ્યું. મેં કહ્યું, ગીતાંજલિ, હાર્ટ એટેકથી મૃત્યુ લખ્યું છે. આ સાંભળીને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. ધીમેથી બોલ્યા, તારે આ વાત બીજા કોઈને નહોતી કહેવી જોઈતી. આ મામલો બહુ નાજુક છે. હું ગભરાઈ ગયો. મતલબ, તમે આના વિશે જાણો છો? મેં પૂછ્યું. ડોક્ટર અમોલ ઊંડો શ્વાસ લઈને બોલ્યા, બસ એટલું સમજી લે કે અમુક મૃત્યુ કુદરત નથી આપતી, માણસ આપે છે. અને જો અમુક હકીકતો સામે આવી જાય તો મોટી મુસીબત ઊભી થઈ શકે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તો શું આ ખરેખર કોઈ કાવતરું છે? તે રાત્રે હું વધુ ડરી ગયો. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મામલો સામાન્ય નથી. એક તરફ તે સ્ત્રી જીવતી હતી અને મને મદદ માટે બોલાવી રહી હતી, અને બીજી તરફ ડોક્ટર અમોલના શબ્દો કોઈ મોટા કાવતરા તરફ ઈશારો કરી રહ્યા હતા. હું મારા રૂમમાં જઈને મોડે સુધી વિચારતો રહ્યો અને આખરે દિલે કહ્યું, ભલે ગમે તે થાય, મારે આ રહસ્ય જાણવું જ પડશે. પણ મને અંદાજ નહોતો કે આ સત્ય જાણવાની કિંમત મારો પોતાનો જીવ પણ હોઈ શકે છે. મળતા ઘરના દરવાજે ઊભો હું મારી જાત સાથે લડી રહ્યો હતો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. ઠંડી હોવાનો એક તેજ ઝાપટો મારા ચહેરા સાથે ટકરાયો. અંદર ડગ મારતા જ બરફીલી ઠંડીએ મને ફરી પોતાની પકડમાં લઈ લીધો. કબાટ જેવા ફ્રીઝરો વચ્ચે ચાલતા મારું હૃદય જોરજોરથી ધબકતું હતું. ગીતાંજલિવાળા ખાના સુધી પહોંચવામાં થોડી ક્ષણો લાગી, પણ જેવો પહોંચ્યો મારી આંખો ફાટેલી રહી ગઈ. ખાનું ખાલી હતું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં વારંવાર પાંપડો ચોડીને જોયું,
ખાનું મેં ખોલ્યું હતું, પણ અંદર તે હાજર નહોતી. મારું દિલ ધ્રુજવા લાગ્યો. આ શું માજરો છે? હું બબડ્યો. મેં તરત જ બાકીના બધા ખાના ચેક કરવાનું શરૂ કર્યું, પણ તે ક્યાંય ન મળી. દરેક લાશ પોતાની જગ્યાએ હતી, ગીતાંજલિ સિવાય. મારા શરીર પર ઠંડા પરસેવાનું પોળ જામી ગયું. ત્યારે જ મને પાછળથી સહેજ પગરવ સંભળાયો. હું ફર્યો તો દૂર ખૂણામાં, જ્યાં જૂના સામાનનો ઢગલો હતો, એક ધૂંધળો પડછાયો હલતો દેખાયો. મારી આંગળીઓ આપોઆપ ધ્રુજવા લાગી. મેં અવાજ દીધો, કોણ છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ કોણ છે? પડછાયામાંથી એક ધીમો અવાજ ઉભર્યો, હું અહીં છું. મારા શ્વાસ રોકાઈ ગયા. આ અવાજ ગીતાંજલિનો હતો. હું ધીરે ધીરે આગળ વધ્યો. ખૂણામાં એક જૂની ખુરશી પાસે તે જમીન પર બેઠી હતી. તેના સફેદ કફન જેવા કપડાં ફાટી ગયા હતા, હોઠ ભૂરા પડી ગયા હતા, પણ આંખોમાં જિંદગી હજુ પણ દેખાતી હતી. તું જીવતી કેવી રીતે થઈ ગઈ? મેં પૂછ્યું. તેણે ફાટેલી નજરે મને જોયો. હું તેની પાસે બેસી ગયો. હું તને અહીં એકલો છોડીને કેવી રીતે જઈ શકતી હતી? આ કહેતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધ્રુજતા અવાજે બોલી, હું મરવા નહોતી માંગતી, પણ તેમણે મને જીવતી જ મૃત્યુ જાહેર કરી દીધી. શું મતલબ? મેં ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું. તો તે રડી પડી. મારા લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા, તેણે ધીમા અવાજે કહ્યું. મારો પતિ એક મોટો બિઝનેસમેન છે. તેણે કેટલાક ગેરકાયદેસર વ્યવહારો કર્યા હતા, અને તેનું રહસ્ય માત્ર મને જ ખબર હતું. જ્યારે મેં તેને રોકવાની કોશિશ કરી, તો હું તેના માટે મુસીબત બની ગઈ. તેણે મને ઝેર આપી દીધું. ડોક્ટરોને ખરીદી લેવામાં આવ્યા, જેથી તેઓ ડેથ સર્ટિફિકેટ આપી દે. હું સ્તબ્ધ થઈ ગયો. એટલે તને જાણી જોઈને મૃત્યુ જાહેર કરવામાં આવી? મેં અવિશ્વાસથી કહ્યું. હા, તે બોલી. જેથી 4 દિવસ પછી મારું અસ્તિત્વ માટી નીચે દફનાવી દેવામાં આવે અને તે આઝાદ થઈ જાય. મારું દિલ ધ્રુજી ઉઠ્યું. મારી સામે એક જીવતી જાગતી સ્ત્રી બેઠી હતી, જેને સમાજ અને કુટુંબવાળાએ મળીને મોતને હવાલે કરી દીધી હતી. મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો. ગીતાંજલિ, તારી આ કહાની દુનિયાને ખબર પડવી જોઈએ. તને ન્યાય મળવો જોઈએ. તેણે મારી આંખોમાં જોયું. શું તું મારી મદદ કરીશ? મેં મારા જીવનના સોગંદ ખાઈને કહ્યું, તને ક્યારેય એકલી નહીં છોડો. થોડી ક્ષણો તે શાંત રહી, પછી બોલી, પરંતુ સાવધ રહેજે. મારો પતિ બહુ શક્તિશાળી માણસ છે. તેના માણસો બધે જ છે. જો હું જીવતી સાબિત થઈ ગઈ, તો તેની બધી હકીકત ખુલી જશે. તે કોઈ પણ સંજોગોમાં મને ખતમ કરવા માંગશે. મારા કપાળે પરસેવો વળી ગયો. પહેલી વાર અહેસાસ થયો કે હું કેવી આગમાં ઢગલો માંડી ચૂક્યો છું. આ મામલો મારી નોકરી કે ઇજ્જતથી ઘણો આગળ નીકળી ગયો હતો. આ રમત જિંદગી અને મોતની હતી. મેં નક્કી કર્યું કે ગીતાંજલિને અહીં વધુ સમય રાખવી ખતરનાક છે. ચાલ મારી સાથે, ચાલ, અત્યારે જ, આ જ સમયે, મેં કહ્યું. તે ખચકાઈ. ક્યાં લઈ જશો મને? મારા ઘરે ચાલ. ત્યાં તું થોડા સમય માટે સુરક્ષિત રહીશ. પછી આપણે વિચારશું કે આગળ શું કરવું. ગીતાંજલિએ ડરેલી નજરે મારી તરફ જોયું અને ધીમેથી માથું હલાવ્યું. મેં મળતા ઘરનો દરવાજો ધીમેથી ખોલ્યો. બહારની હવા સરખામણીમાં ગરમ લાગી. અમે બંને દબાયેલા પગલે બહાર નીકળ્યા, જેથી કોઈએ જોઈ ન લે. હું તેને સ્ટાફ ગેટથી બહાર કાઢીને મારી જૂની મોટરસાયકલ સુધી લઈ આવ્યો. તે પાછળ બેઠી ધ્રુજતા હાથે મારો હાથ પકડી લીધો. રસ્તો હળવા ધુમ્મસથી ભરેલો હતો, અને દરેક પસાર થતી ક્ષણ એવી લાગતી હતી જાણે કોઈ અમારો પીછો કરી રહ્યો હોય, જાણે મોત અમારી બિલકુલ પાછળ ચાલી રહ્યું હોય. ઘરે પહોંચીને મેં તેને તરત જ મારા રૂમમાં બેસાડી. મમ્મી રસોડામાં વ્યસ્ત હતી. મેં તેમને કહ્યું કે આ એક બીમાર દર્દી છે, જેને થોડા સમય માટે લાવ્યો છું, અને મમ્મીએ વધુ સવાલો ન કર્યા. રૂમમાં આવીને તે થાકીને પલંગ પર પડી ગઈ. મેં તેને પાણી આપ્યું. તેની આંખોમાં આંસુ તરી રહ્યા હતા, પણ હોઠ પર પહેલી વાર એક હળવું સ્મિત હતું. તે મને નવી જિંદગી આપી છે, તેણે ધીમેથી કહ્યું. મેં મનોમન વિચાર્યું, કદાચ આ જ જિંદગીની સૌથી મોટી પરીક્ષા છે.
હવે આ વાર્તા ફક્ત ગીતાંજલિની રહી નહોતી, આ મારી પણ બની ચૂકી હતી. પરંતુ મને અંદાજ ન હતો કે બહાર અંધારામાં તે લોકો પણ પૂરી રીતે જાગી ગયા હતા, જેઓ ન હતા ઈચ્છતા કે ગીતાંજલિ ફરીથી શ્વાસ લેતી દુનિયામાં દેખાય. રાતનું ઘનઘોર અંધારું છવાયેલું હતું, પરંતુ મારા રૂમની અંદર હળવો પ્રકાશ બળી રહ્યો હતો. ગીતાંજલિ અર્ધ બેભાન હાલતમાં પલંગ પર સૂતી હતી. તેના શ્વાસ ભારે હતા, પણ હવે તેમાં જિંદગીની જ્યોત સાફ દેખાતી હતી. હું ખુરશી પર બેસીને તેને જોઈ રહ્યો હતો. દિલમાં અજીબ મથામણ હતી. એક બાજુ ખુશી કે મેં તેને મોતથી બચાવી લીધી, અને બીજી બાજુ એ ડર કે આ રહસ્ય આખરે ક્યાં સુધી છુપાયેલું રહેશે. મેં પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને ગીતાંજલિને પીવડાવવાની કોશિશ કરી. તે માંડ આંખો ખોલીને મને જોવા લાગી. ડર નહીં, હવે તું સુરક્ષિત છે, મેં નરમાશથી કહ્યું. તે ધીમા અવાજે બોલી, સુરક્ષિત નથી. તે લોકો મને શોધી કાઢશે, મને જીવતી જોઈ શકશે નહીં. મેં તેના હાથ પર મારો હાથ રાખ્યો અને કહ્યું, અત્યારે આરામ કર, કાલે આપણે નક્કી કરીશું કે શું કરવું. તે થોડી નિશ્ચિંત થઈ અને આંખો બંધ કરી દીધી, પણ ઊંઘ મારી નજીક પણ ફરકી નહીં. બીજી તરફ રાતના છેલ્લા પ્રહરે મળદાઘરનો દરવાજો ધીમેથી ખુલ્યો. 2 શાહી ગાડીઓ ઇમારતની પાછળ આવીને રોકાઈ. લાંબા કદના અને ચમકતા બૂટવાળા 3 માણસો અંદર દાખલ થયા. તેમની સાથે એ જ વ્યક્તિ હતો જેને હું ક્યારેક ગીતાંજલિના પતિ સાથે જોતો હતો. તેનું નામ ઉજ્જવલ હતું, જેને તેનો અંગત માણસ અને જમણો હાથ માનવામાં આવતો હતો. તેમણે એક ખાનું ખોલ્યું, પછી ગીતાંજલિ વાળા ખાના પર અટક્યા. ઉજ્જવલે ટોર્ચનો પ્રકાશ અંદર નાખ્યો અને ચોકીને પાછળ હટી ગયો. લાશ ક્યાં ગઈ? તેણે કડક લેખામાં કહ્યું. સાથીઓએ એકબીજાના સામે જોયું. બની શકે સ્ટાફે ભૂલથી કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધી હોય, તેમાંથી એકે કહ્યું. ઉજ્જવલનો ચહેરો ગુસ્સાથી કઠોર થઈ ગયો. આ લાશ ભૂલથી ગાયબ ન થઈ શકે. તને ખબર છે તેના જીવતા હોવાનો અર્થ શું છે? બધું શાંત થઈ ગયું અને મળતા ઘરમાં તેમની વાતોનો પડઘો વધુ ડરામણો લાગી રહ્યો હતો. ઉજ્જવલે ફોન કાઢ્યો અને કોઈ નંબર પર કોલ કર્યો. સર, મામલો બગડી ગયો છે. લાશ પોતાની જગ્યાએ નથી. થોડી ક્ષણોની શાંતિ પછી તેણે કહ્યું, જી, હું સમજી ગયો. અમે તેને શોધી કાઢીશું. ફોન બંધ કરીને તે બોલ્યો, એ સ્ટાફને શોધો જે આજે ડ્યુટી પર નહોતો, ખાસ કરીને એ છોકરો જે સાંજની શિફ્ટમાં હતો. સવાર થઈ ત્યારે સૂરજની રોશની રૂમમાં ડોકાઈ કરી રહી હતી. ગીતાંજલિ જાગી ગઈ હતી અને સીધી બેસીને બારીની બહાર જોઈ રહી હતી. તેની આંખોમાં ડર અને મૂંઝવણ હતી. મેં પૂછ્યું, શું થયું? તે બોલી, મેં સપનું જોયું કે તે લોકો મને ઘસીને લઈ જઈ રહ્યા છે. મેં નિસાસો નાખ્યો. આ ફક્ત સપનું નથી, હકીકતમાં પણ તેઓ આ જ ઈચ્છે છે. આપણે જલ્દી નિર્ણય લેવો પડશે. તે બોલી, હું પોલીસ પાસે ન જઈ શકું. પોલીસ પણ તેમના કાબૂમાં છે. મેં કહ્યું, મારા એક મિત્ર છે સંજય, તે ઈમાનદાર અને બહાદુર છે. જો આપણે તેની પાસે પહોંચી જઈએ તો કદાચ આ રહસ્ય ખુલી શકે. ગીતાંજલિએ માથું તો હલાવ્યું, પણ ચહેરા પર ડર હજુ પણ હતો. બપોરે હું ઓફિસ જવાનું બહાનું કાઢીને ઘરેથી નીકળ્યો, જેથી સંજય સાથે વાત કરી શકું. ગલીના નાકે મને અહેસાસ થયો કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. ફરીને જોયું તો 2 અજાણ્યા માણસો થોડા અંતરે હતા, સામાન્ય વટે માર્ગું જેવા, પણ નજર ફક્ત મારા પર ટકેલી હતી. મારી ઝડપ વધી ગઈ અને દિલમાં પરસેવાના ટીપા ઉતરવા લાગ્યા. હું જાણતો હતો કે આ એ જ લોકો છે જે મળદાઘરમાં ગયા હતા. હું સીધો સંજયની ઓફિસે પહોંચ્યો, જ્યાં તે અખબારની ઓફિસમાં કાગળોના ઢગલામાં મશગુલ બેઠો હતો. મને જોઈને તે હેરાન થઈ ગયો. અરે યાર, આટલા દિવસ પછી બધું બરાબર તો છે ને? મેં દરવાજો બંધ કરીને તેને બધું જ કહી દીધું. મળદાઘરમાં ગીતાંજલિનું મળવું, તેની હાલત અને તેના પતિનું કાપતરું. સંજય થોડી ક્ષણો શાંત રહ્યો, પછી બોલ્યો, આ બહુ મોટું સ્કેન્ડલ છે, પરંતુ તું જાણે છે આવા કેસમાં જીવનું જોખમ હોય છે. મેં કહ્યું, જીવ તો પહેલા જોખમમાં છે,
હવે પાછળ હટવાનો સવાલ જ નથી. સંજયે નિર્ણાયક લેખામાં કહ્યું, ઠીક છે, તું ગીતાંજલિને છુપાવી રાખ. હું પુરાવા ભેગા કરું છું અને આ સમાચાર ફેલાવીશ. પણ યાદ રાખજે, તે લોકો બહુ શક્તિશાળી છે. તારે દરેક સમયે સાવધાન રહેવું પડશે. ઘરે પાછો આવ્યો તો ગીતાંજલિ પરેશાન બેઠી હતી. ક્યાં ગયા હતા? તેણે તરત જ પૂછ્યું. એક મિત્રને મળ્યો હતો જે આપણી મદદ કરશે, મેં કહ્યું. ગીતાંજલિએ થરથરતા અવાજે કહ્યું, મને લાગે છે કોઈ આપણને જોઈ રહ્યું છે. હમણાં થોડી વાર પહેલા બારીની બહાર એક પડછાયો પસાર થયો હતો. મારું દિલ ધ્રુજી ઉઠ્યો. હું બારી સુધી ગયો પણ બહાર કોઈ નહોતું. છતાં હું સમજી ગયો કે દુશ્મન નજીક છે. સાંજ ઢળી ત્યારે હું દરવાજો બંધ કરવા જઈ રહ્યો હતો કે કોઈએ હળવી ટકોર કરી. કોણ? મેં ધીમેથી પૂછ્યું. બહારથી જવાબ આપ્યો, પાણીવાળો, ટાંકી ચેક કરવાની છે. મેં દરવાજો ખોલ્યો જ હતો કે બે માણસો જબરદસ્તી અંદર ઘૂસી આવ્યા. તેમના હાથમાં છરી ચમકી રહી હતી. ચૂપચાપ બેસી જા, નહીતર. તેમાંથી એક ગુરક્યો. ગીતાંજલિ ડરથી ધ્રુજી ગઈ. બંને સીધા તેની પાસે ગયા. ચાલવું પડશે અમારી સાથે. હું સામે અડી ગયો. આ ક્યાંય નહીં જાય. તેમણે મને જોરથી ધક્કો માર્યો અને હું જમીન પર પડી ગયો. એકે છરી સીધી કરીને કહ્યું, આવાજ ના કાઢતો, નહીતર તારી લાશ પણ એ જ મર્દઘરમાં પહોંચાડી દઈશું જ્યાંથી આને કાઢી હતી. તે જ ક્ષણે દરવાજો જોરથી ખોલ્યો અને મારી મમ્મી અંદર દાખલ થઈ. અમને બંનેના આ હાલતમાં જોઈને તે ચીસ પાડી ઉઠી. આ શું કરી રહ્યા છો તમે લોકો? તેમનો આવાજ સાંભળીને હુમલાખોરો ક્ષણભર માટે મૂંઝાઈ ગયા. મેં તે જ સમયે હિંમત કરીને એકના હાથ પર ઝપટ મારી અને છરી જમીન પર પડી ગઈ. ગીતાંજલિએ બીજાને ધક્કો માર્યો. શોર બકોર વધી ગયો અને પાડોશના લોકો પણ દોડતા આવી ગયા. તે બંને હુમલાખોરો ડરના માર્યા ભાગી છૂટ્યા, પણ જતા જતા કહેતા ગયા, આ રમત હજુ પૂરી નથી થઈ. રાત્રે ગીતાંજલિ મારી પાસે બેઠી હતી. તેના ચહેરા પર ડરનો પડછાયો હતો. તેણે કહ્યું, તેમણે આપણને શોધી લીધા છે, હવે આપણે ક્યાં લઈ જઈશું? મેં ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો, આપણે ભાગવા વાળામાંથી નથી. હવે આ જંગ છે અને આપણે સત્ય માટે લડીશું. તેની આંખોમાં ભીનાશ હતી. તેણે કહ્યું કે જો તે ફરી તેમના હાથમાં આવી ગઈ હોત તો તેઓ તેને સત્ય બોલતા પહેલા મારી નાખત. મેં તેનો હાથ પકડતા કહ્યું, હવે તું એકલી નથી, હું તારી સાથે છું. કાલે આપણે આગલું ઢગલું ભરીશું. પરંતુ અંદર ખાને મને પણ અંદાજ હતો કે આ તોફાન હવે અટકશે નહીં. આ તો માત્ર એક ઝટકો હતો. આખી રાત ઊંઘ આંખોથી કોસો દૂર રહી. ગીતાંજલિ રૂમમાં શાંત બેસી બહારના અંધારેને જોઈ રહી હતી અને હું વિચારી રહ્યો હતો કે ઘર દાવ પર લાગેલું છે. જો તે લોકો ફરી આવ્યા તો કદાચ અમે બચી ન શકીએ. સવાર થતાં જ મેં ગીતાંજલિને કહ્યું કે આપણે અહીં વધુ સમય ન રહી શકીએ. શહેર છોડવું પડશે. તેણે પૂછ્યું, ક્યાં જઈશું? મેં જણાવ્યું, સંજય તેના ગામ જઈ રહ્યો છે. ત્યાં આપણને કોઈ ઓળખી શકશે નહીં. જ્યાં સુધી તે પુરાવા ભેગા કરશે ત્યાં સુધી આપણે ત્યાં છુપાઈ શકીએ છીએ. ગીતાંજલિએ થોડી રાહત અનુભવી. માથું હલાવ્યું. અમે ઉતાવળે રહી જરૂરી કપડાં અને દસ્તાવેજો બાંધ્યા. મેં મમ્મીને સત્ય ન જણાવ્યું, ફક્ત એટલું જ કહ્યું કે એક દર્દીને થોડા દિવસો માટે લઈ જવાનો છે. મમ્મીની આંખોમાં ચિંતા હતી, પણ તેમણે કંઈક પૂછ્યું નહીં. કદાચ તેમને અહેસાસ હતો કે હું કોઈ મોટા બોજ નીચે દબાયેલો છું. અમે બંને એક જૂની બસમાં સવાર થઈ ગયા. ગીતાંજલિ બારીની બહાર જોઈ રહી હતી. પવન તેના ચહેરા સાથે અથડાઈ રહ્યો હતો અને મેં પહેલી વાર તેના ચહેરા પર શાંતિની એક હળવી ઝલક જોઈ. જોકે આ શાંતિ કામચલાઉ હતી. બીજી તરફ સંજયે શહેરમાં પોતાની તપાસ પૂરી કરી લીધી હતી. તેણે ગીતાંજલિના ઝેરવાળા મેડિકલ રેકોર્ડ્સ, નકલી ડેથ સર્ટિફિકેટ અને હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના નિવેદનો મેળવી લીધા હતા. આ પુરાવા એક ફાઇલમાં જમા કરીને તેણે તેના અખબારના એડિટરને બતાવ્યા અને એડિટર હેરાની સાથે બોલ્યા, આ તો વીજળી છે. જો આ ખબર છપાઈ ગઈ તો શહેરનો
સૌથી શક્તિશાળી માણસ જમીનમાં દટાઈ જશે. સંજયે કહ્યું, બસ એક દિવસ વધુ. હું વ્યક્તિગત રીતે પુરાવા સામે લાવીશ, જેથી દુનિયા સચ્ચાઈ પોતાની આંખોથી જોઈ શકશે. અમે ગામ પહોંચ્યા ત્યારે એક નાના કાચા મકાનમાં સંજયે પહેલાથી જ વ્યવસ્થા કરી રાખી હતી. ત્યાંનું વાતાવરણ શાંત અને શાંતિભર્યું હતું. ગીતાંજલિએ પહેલી વાર ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, અહીં સારું લાગી રહ્યું છે, જાણે બધા જોખમો પાછળ રહી ગયા હોય. મેં સ્મિત આપ્યું, પણ દિલમાં જાણતો હતો કે અસલી તોફાન હજુ આવવાનું બાકી છે. 2 દિવસ પસાર થઈ ગયા. ત્રીજા દિવસે સાંજે મેં ગામની ગલીમાંથી અજાણી મોટરસાયકલનો અવાજ સંભળાયો. બારીમાંથી જોયું તો દિલ ધ્રુજી ઉઠ્યો. 4 માણસો બહાર ઊભા હતા. તેમાંથી એક ઉજ્જવલ હતો. હું ઝડપથી અંદર આવ્યો અને કહ્યું, તે લોકો પહોંચી ગયા છે. ગીતાંજલિનો ચહેરો ફિક્કો પડી ગયો. હવે શું થશે? મેં દરવાજો બંધ કર્યો, પણ તે લોકો લાતો મારીને દરવાજો તોડવા લાગ્યા. અવાજ સાંભળીને ગામના લોકો એકઠા થઈ ગયા. દરવાજો તૂટતા જ ઉજ્જવલ અંદર આવ્યો અને બોલ્યો, તમે બંને બહુ તમાશો કરી લીધો. હવે ચાલવાનો સમય આવી ગયો છે. મેં મક્કમતાથી કહ્યું, ના, તે ક્યાંય નહીં જાય. ઉજ્જવલે મજાક ઉડાવી, કોણ રોકશે? અચાનક ડાબી બાજુથી પોલીસની ગાડીઓના સાયરનનો અવાજ આવ્યો. ઉજ્જવલના માણસો ગભરાયા. સંજય પોલીસની ગાડીઓ સાથે ત્યાં પહોંચ્યો. ઉજ્જવલ, તું રંગે હાથે પકડાઈ ગયો છે, સંજયે જોશથી કહ્યું. ઉજ્જવલે ભાગવાની કોશિશ કરી, પણ પોલીસે તેને દબોચી લીધો અને તેને હાથમાંથી છરીઓ છીનવી લીધી. બીજા દિવસે અખબારમાં ગીતાંજલિની તસવીર છપાઈ હતી. મોટી હેડલાઇન હતી, જીવતી લાશ. તેની સાથે જ ખબર હતી કે એક સ્ત્રીને તેના પતિએ ઝેર આપીને મૃત્યુ જાહેર કરી દીધી હતી. આખા શહેરમાં હલચલ મચી ગઈ હતી. ગીતાંજલિના પતિની પોલીસે ધરપકડ કરી લીધી. હોસ્પિટલના એ ડોક્ટરો પણ પકડાયા, જેમણે નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું. લોકોની જીભ પર બસ એક જ વાત હતી, આ કેવો જાલિમ માણસ હતો જે પોતાની પત્નીને જીવતી દફનાવવા માંગતો હતો. ગીતાંજલિ હવે સુરક્ષિત હતી, પણ તેના દિલ પર લાગેલા ઘા એટલા ઊંડા હતા કે કદાચ ક્યારે ન ભરાય. થોડા મહિના પછી કેસ અદાલતમાં ચાલ્યો. અદાલતે તેના પતિને આજીવન કેદની સજા ફટકારી. હું અત્યારે પણ મરતાઘરમાં કામ કરતો હતો, પણ દરેક વખતે કોઈ લાશને જોતી વખતે મારા દિલમાં એક રહસ્ય જાગી ઉઠતું. મને યાદ આવતું કે ક્યારેક આજ બર્ફીલું અંધારું એક નિર્દોષ સ્ત્રીના મોતની ખબર બનવાનું હતું. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.